પછી યુદ્ધ થયું એના પછી પાકિસ્તાન જવાનું બંધ થઈ ગયું. નકર હિંગળાજની યાત્રા અહીંયાથી શરૂઆત થતી અને ચડી લઈને જતા બલુચિસ્તાન, ત્યાં કરીને માતાજીનું મંદિર છે પાકિસ્તાનમાં. અત્યારે યુદ્ધના કારણે જે દેશનું બધું ભાગલા પડી ગયા એટલે બંધ પડી ગયું, એના કારણે નથી જવાતું. બાકી પહેલાં યાત્રા અહીંયાથી શરૂ થતી અને ચડી લઈ હિંગળાજ માતાજી અને બલુચિસ્તાન જતા માણસો દર્શન કરવા માટે. ત્યાં ચડી લઈને પાછા આવતા. યુદ્ધ થયા પછી બધું બંધ થઈ ગયું છે એટલે એ યાત્રા જ બધી થઈ ગઈ, ચાલુ થઈ નથી. માતાજી છડી ત્યાં રહી ગઈ છે અને પીઠ રહી ગઈ છે, એમ જ પડ્યા છે. એની પૂજા થાય છે. બોલો હિંગળાજ માત કી જય. બોલો હિંગળાજ માત કી જય. આજ રોજ બ્રાહ્મણ શક્તિપીઠની યાત્રામાં મા હિંગળાજના દર્શનાર્થે કોટેશ્વર મહાદેવ આવેલ છીએ. જેમ મહારાજે કહ્યું તે પ્રમાણે છડી અહીંયાથી યાત્રા જ્યારે 1971માં ભારત પાકિસ્તાન હતું ત્યારે આ છડીની યાત્રા ચાલુ થતી હતી. તો આ છડી અને આ પીઠના દર્શનને હિંગળાજ માનું સ્વરૂપ અમે માની અને અમારી યાત્રા આગળ વધારીશું. જય મા. దండం పెట్టుకో మంజు, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. అమ్మేది సరే అమ్మా, జాగ్రత్త. సరే అమ్మా. ఇదిగో దేవుడు దేవుడు కోటేశ్వర మందిరం దండం పెట్టుకో, కోటేశ్వర మందిరం దండం పెట్టుకో. అదృష్టం, నువ్వు చాలా అదృష్టం చేస్తున్నాడు, చాలా అదృష్టం చేస్తున్నావు. చాలా